બીજા ભાઈ આવવાના હે ઘરે રક્ષાબંધન માં રાખડી ભાઈ સાહેબ સિક્કા દઈ તું આપણા ભાઈ અહીંયા જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા મજામાં? તો તમારા બધાનું સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં અને બધાને હેપી રક્ષાબંધન બધા ભાઈઓને। અને બસ તો આપણે જો નાઈ ધોઈને સવારમાંથી મસ્તના રેડી થઈ ગયા હે ને દેવરાજભાઈને જો તમે અમારા બધેથી પહેલા નાઈ ધોઈને રેડી થઈ ગયા હે રાખડી બાંધવાની ખુશીમાં ને દેવલાભાઈ? રિહાણો છે ભાઈ, રિહાણો છો તું ભાઈ? હે તું રિહાણો છો? હાલ દેવલો રિહાણો હે? અને બિંદુબેન તો જોઈજી નાય નથી એમના ફોનમાં હે બેન? આજે વારો નથી આવતો નહીં કે? અને ઈધર દેખો નિશાબેન કરે છે નાઈ ધોઈને જમવાનું। વાવા શાક બનાવો શાક બધાને જય શ્રી કૃષ્ણ અને હેપી રક્ષાબંધન। વાવા ને ને જલ્દી બોલ દે ના 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 જય શ્રી કૃષ્ણ હેપી રક્ષાબંધન। વાવા વાવા દેવરાજ કહી દે બધાને। હા સ્નેપચેટમાં ફોટા પાડો નહીં લે। અને પછી મળાવીને આજે એક બીજા ભાઈ આવવાના હે ઘરે રક્ષાબંધનમાં રાખડી બાંધવા બહેનોને જવાનું હોય એના ઘરે પણ ભાઈ આવે હે કેમ કે એ આવશે આવવાના હે તો અહીંથી ઘર અહીંયા આવશે અને પછી બીજે જવાના હે તો તમે બધા બની જઈએ। કોણ ભાઈ હે તમને બધાને આગળ બતાવું। એમાં એવું હે કે આ બિંદુ હે ને હિંચકો માંધે હે દેવરાજભાઈ માટે પણ એ ઉથમાં થઈ ગયો ફીટ નહીં। હવે કઈ શું કરે હે એ ના થાય હાવ કાઢી નાખ। અને इधर चल रहा है काम। वाह 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 आज कपड़ा कौन महान अनुभव मानस धोए છે કપડા। વાહ આ મમ્મી આવે ને એટલે ફાયદો તો થાય જ થોડો ગો। મારે તો જરાય કોઈ દિવસ ફાયદો જ નથી થતો મમ્મી આવે એટલે અમને થાય ને ક્યાં મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે અમારી રક્ષાબંધન છે તો રક્ષાબંધનનો આનંદ બહુ છે પણ બપોર પછી છે ને એટલે નથી એટલે કામ કરવું પડે એટલે કપડાં ધોવાનું। બપોર પછી રક્ષાબંધન હે બધા કે 2 વાગ્યા પછી એટલે રક્ષાબંધન હોય તો કે આપણે મુહૂર્ત જોવાનું ના હોય પણ આ તો બધા કે બપોર પછી તો કઈ વાંધો નહીં આપણે બપોર પછી ભાઈને રાખડી બાંધી દેવું એમાં હું એટલે અટાણે કામ પતાવી દઈ પછી બપોર પછી અમે અટાણે કોઈ નવરું ના થાય અત્યારે બાંધવું હોય ને તો ઉતાવળમાં કાંઈ બાંધી દે એટલે વિડિયો ઉતારવાની મજા ના આપણે તો શાંતિ જ જોઈ। જે રક્ષાબંધન નથી ને કપડામાં બધા બુતાન નીકળવા માંડ્યા ભાઈ હે અને જો બધા દાયરો હે ને ખાવા બેસી ગયા હે અડધા નથી બેઠા ને। ઓહ આ મેડમ કોણ હે હવે? इधर देखो इधर તમારા બેના ઓના પાછળના દેખાય અત્યારે કે વધારે કહેવાય નહીં। અને આજે વડીમાં રહ્યા હે પૂનમ કાડીમાં। વાહ 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 મને ફરાર દો મને હવે સાંભળે હે ફરાર। દાદા આપણે ત્યાં રોટલા ને શાક ને હે હાલો મમ્મી આપણે નહીં જમવું પછી હાલો 2 વાગ્યાથી રક્ષાબંધન ચાલુ થાય પછી આપણે બાંધવાની છે ભાઈને રાખડી। ઓહો જા મેડમ રાખડી બાંધી લે ને તો એમ બધાને સુનતો થાય ત્યાં સુધી મજા ના આવે નહીં એટલે જો આપણે બધા એમને મજા જ હે પેલા જમી લઈ પછી ભાઈને રાખડી બંધાવી લઈ પછી આપણે કરી મસ્તના પોસ્ટ કરી દઈએ ફોટા પાડી લઈ અને ભાઈ થોડાક દઈ દઈએ ને પૈસા તો આપણે મેળ આવે ને કા બિંદુબેન? પૈસા જો ભાઈ હું બેહે ને એન પાસે સાચવીને નહીં ખવાય હું ભાઈ સાહેબ સિક્કા દઈ તું હે સિક્કા દે અમને પૈસા તો નોટું દઈ ને દેવલા। રક્ષાબંધન માં એ તો કહું હું નિશાને બિંદુને જટા જોતા આવીશ ને એટલે આપીશ ટૂંક સમયમાં। હા હું મારે અત્યારે 500 રૂપિયા જોઈએ 500 રૂપિયા જમા રાખો આજે નહીં મળે જમા નહીં રહીએ અત્યારે જોઈએ અત્યારે ગમે ત્યાંથી લઈ આવ। હા વિડિયામાં હે ને ખોટા રાખડી બાંધી તને તો દઈશ તું મને ભાઈ માનતો તો તાર દે કામ અમે રાખડી બાંધી તમને બધાને કહેતી હતી ને કે મારા ભાઈ આવ્યા પછી આપણે રાખડી બાંધવાના અને આજનું મુહૂર્ત 2 વાગ્યા પછી હતું ને અમારે મેં 3 ઓલરેડી વાગી ગયા હે। જો તમને બધાને બતાવું થોડોક આઈડિયા આવી જાય। જો ઓળખો મેડમ ને તમે બધા હજી અમને અઠવાડિયા પહેલા જ એકચ્યુઅલી માં આપણે મેડમ નથી ને બેન નથી ભાભી હે હવે બરાબર ને
લક્ષ્મી ભાભી અને જો આપણા ભાઈ અહીંયા જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. વાહ હવેથી ને આપણા આ ભાઈ છે જો અને દેવરાજભાઈ અહીંયા અને આ ધવલભાઈ અહીંયા. બેનના ઘરે. વાહ 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 અને જો બધો દાયરો બાકી બેઠા હે નિશાબેન હાલો હવે આપણે રાખડી બાંધીને હે હવારના વાડીએ બેઠા વટાણ મહેમાન આવ્યા. તો લક્ષ્મીબેન બહુ મોડું કર્યું એમ ના લે તૈયાર થવામાંથી ને ખૂટે તો થાય ને ધવલભાઈ લઈને આવે કા ધવલભાઈ તો તૈયાર જ ન થઈ જાય રોટલા ગળવામાં ઊંચી ના આવી હોત બપોર. ને એવું હતું સારું હાલો તો આપણે હે ને હવે રાખડી બાંધી લઈએ બધા ભાઈ ને બધા વાઈટ જોઈએ કઈ ને હવે રાખડી રક્ષાબંધન નકર અમારે વાતુમાં જોઈ જવાનું છે એનું હાલો તો તૈયારી કરી દો ઓકે લાવો હાલો તો બધું એ ભાઈ નિશાન 500 રૂપિયા 100 રૂપિયા આપી દે ને હાલીએ નિશાન ને ભાઈ દેવલા ઓ માય ગોડ 500 રૂપિયા. ઓહો દેવલા કેતા ઓહો જો ભાઈ હવે આ સાઈડ જો બહુ ઘણી બધી મોજ ને મસ્તી ને આપણે કરી લીધી છે ને હવે જો ભાઈ ને ભાભી બે જાય છે રોકાઈ જાવ ને એમ ન હાલે હો. ભાઈ રાહ જોઈને વા ઘરે. હા તમારે ભાઈ ને રાખડી બાંધી ને તમે તો બાંધી લીધી એને કે મારે બાંધી જાય ને તમારા ભાઈ બાંધી દેવો મારા ભાઈ વારો. હો બાંધી આવો તમે તમારે પાછા આવજો ધવલભાઈ પાછું આવવાનું હે હો? પાકો જો બસ. હા તમારો વારો હે હવે. અમારે જ આવીને રાખવાનું હોય. હા ને અમે તો આવશું ના મને ઈ કઈ નથી દેવું. આ પ્રથા હે આની આવે હારું હાલો તો હવે જો લક્ષ્મીબેન વરાણા ધવલભાઈ ને આપણે બાય બાય કહી દઈએ ને પછી આપણે કન્ટિન્યુ વ્લોગ આગળ ચાલુ કરી એ અમારા એક તો ભાઈ અમારો રહી જાય જી મેન મોટા ભાઈ હોય ઈ સરપ્રાઈઝ હાલો એને બાંધો રાખડી બાંધવાની રહી ગઈ હતી ચાંદલો અવળો કરી દે ને કે ચાંદલો દેખ આવો જરાક હો મોટા ભાઈને ચાંદલો મોટો જ કરો ને આવતા એટલો બધો નહીં થોડોક હો ઓહો નથી ઓહો ચશ્મા મેં ગયા ઉઈ જાય જોઈન કર દે ખાલી એમને મત કપાટ મારતી માથે હાથ પર. બાંધો રાખને બોલો જ કરી કઈ બોલવાનું હોય ને મંગલા મને મારો ભાઈ નો ઓમ મગલા ચૂરિયા બનાવી રેસી મેં બનાવણી મારો ભાઈ નો હે ને મને લાખો રૂપિયા આપે ને એની મિલકત આપી ની ને આઈફોન આપી ની કેટલા 10,000 10,000 મીઠું ના કરે છે તમે કોઈ ના ના આર્યો પેડો નથી પેડાની કણી હોય ખાય ઓકે હાલો રેડી હાલો જાઓ ના કા પૈસા નથી પૈસા જો અમારા અટાણું મોટા ભાઈ કરીને રાખડી બાંધવી અને હવે હાલો ને એક કામ કરી બીજું હું લખી નાખી જમા રાખી દે 2-3 વર્ષ પછી 2-3 વાર નહીં પાછા નિશા રક્ષાબંધન આવે 12 પાછા રક્ષાબંધન આવે ત્યાં સુધીમાં અમારા પૈસા આવી જવાય ઓકે હાલો આપણે લખી કેટલા લખ્યો કેટલા એટલું લિસ્ટ થઈ ગયું હે 2-3 વર્ષનું થઈ ગયું ઓકે મહિને 10,000 દેવામાં આવે છે
આ 2024 ના રક્ષાબંધનમાં 500 રૂપિયા બાકી છે. ડિસ્કાઉન્ટ કરી નાખ્યું આઈફોન થી મિલકત થી 1 લાખ થી ના ડાયરેક્ટ 500 રૂપિયામાં આવી ગઈ. હો રેડી હાલો આપણે 1000 રૂપિયા તો જોઈએ આપણે 1000 રૂપિયા 1000 રૂપિયા બાકી છે. ઓકે રેડી હાલો બરવા જોઈએ ને વિડિયો આમાં વિડિયો હે ને ઓકે, ઉતારને complete હાલો. તમાર બધાને યાદ રાખવાનું હોય અને હે ને લખ્યું તમે બધા મને હે ને પૈસા હાટું તને ભાઈ બનાવી દીધા. બધા કહેતા હોય ને કે અમારા ઘરમાં બધા એમ કે આ દીકરો હે દીકરા હે. બિંદુ નિશે મને ભાઈ બનાવી દીધો કે આ અમાર ભાઈ હે. નહીં દાદા આ પૈસા મારા રોગે રોગ ને દેવા જોઈએ ને બેનું પાસે ને કઈ વાંધો નહીં. મેં 10,000 લખ્યા હે. આપણે ટૂંક સમયમાં બે બેનું ને દેવરાજ ભાઈ તરફથી ને આપણે હે ને પૈસા આપશું. કાડીમાં પાક્કું ને? વાહ વાહ હારું હાલો તો થોડું ઘણું હજી કામ હે ને તો ફટાફટ કરી નાખી. હેલો સીતાબેન ખાવા બેહી ગયા હે અને વાહ લે આજે હું આજે હું ખાવામાં હે મમ્મીને પૂછ. હે મમ્મી ખતમ સબ ખતમ છેડે છેડે આવી હે શીતલ ખાવામાં બધે ખાઈ લેજો પછી ના ભાઈ જોતા ભાઈ એ કેવી રીતે હોતો એ સાહેબ દાદા કેમ બેઠા એ ભાઈ બેઠો છે. એ ભાઈ એ સાહેબ કેમના છે હો સાહેબ ભાઈ એને બધા કદી પૈસા માંગે પાંચ બજે લાવો પાછા આવી ગયા. આ કઈ નલા પૈસા માંગે 500 એ કે લાવો અમાર કેમ નથી ગાડવા હવે આપણે એને લઈ લીધા પાછા દેવાના થતા આજો આંગળા ચાટે ગામના પાછા માણસ પેડા ખાઈ દેવા. ઈધર ઠીક પણ આ ધવલભાઈ દેવરાજભાઈ 500 રૂપિયા આપ્યા પણ જે આપ્યા હોય એ તો અત્યારે કે કમાવા જાય. ધવલભાઈ હું આપ્યું ખબર છે ગિફ્ટમાં ખાઈ લઉં પછી કમ હાલો મળીએ પછી ધવલભાઈ કપડા આપણા માટે સ્પેશિયલ લીધા હે રક્ષાબંધન માટે સ્પેશિયલ ગિફ્ટ મારા માટે તો જો આ કપડા હે. મેં એને પહેલા કીધું કે છોકરા જેવા જ મને તમે હે ને કપડા લઈ દેજો એટલે જો સેમ મને જેવી પસંદના કપડા હે ને સેમ એવા જ કપડા પહેલી વાર આવ્યા હે હવે. બાકી મારી મમ્મી લેવા તો છોકરી જેવા જ કપડા લેવા એટલે બાકી જેવા જતા હતા ને એવા કપડા જે આવી ગયા હે. બાકી મોજ પડી ગયા. વાહ વાહ ધવલભાઈ વ્લોગમાં ને બધા ઘણા બધા મસ્તાની કોમેન્ટ કરે. સીતા દીદી શીતલબેન બધા ભાઈઓ માટે હેપી રક્ષાબંધન બધાને. અને હજી સુધી હજી રક્ષાબંધન છે. આપણે સાંજ પડી ગઈ વહી નથી ગયું રક્ષાબંધન હજી 9-11 વાગ્યા સુધી એમ કે કદાચ છે. બપોર પછીથી સ્ટાર્ટ થયું હતું એટલે. અને જો બસ તો હવે આપણે હે ને બધા હુઈ ગયા હે વડીમાં દાદા ને બધા હુઈ ગયા હે. અને આપણે વ્લોગનું અહીંયા મસ્તાનું એન્ડિંગ કરી નાખીએ. પાછા મળીશું એક ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.